અરવલ્લીથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના મેઘરજમાં સાયકલોનો ખડકલો। અરવલ્લીના મેઘરજમાં સાયકલોનો ખડકલો જોવા મળ્યો। પ્રવેશોત્સવની સાયકલો પલળી જતા જોવા મળી। જ્યાં મેઘરજના કસાણા ઉત્તર બુનિયાદી સ્કૂલની ઘટના કે જ્યાં મેઘરજ કસાણા ઉત્તર બુનિયાદી સ્કૂલમાં સાયકલોનો ખડકલો જોવા મળ્યો। ત્યારે ચોમાસામાં વરસાદમાં પલળી રહી છે સાયકલો। વર્ષ 2023ના પ્રવેશોત્સવની સાયકલો મળી। જ્યાં વિદ્યાર્થીનીઓને જે આ સાયકલો કેમ નથી આપવામાં આવી, આખરે શા માટે વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલો કેમ નથી પહોંચી, તે સૌથી મોટો સવાલ છે। સરકારી નાણાંનો વેડફાટ કેમ થાય છે તે પણ સૌથી મોટો પ્રશ્ન, કે જ્યાં આ સાયકલો છે વિદ્યાર્થીનીઓ માટે છે, જ્યાં વિદ્યાર્થીનીઓ જે દૂર દૂરથી આવતી હોય છે તે વિદ્યાર્થીનીઓને આ સાયકલ આપવામાં આવે અને ઘરેથી સ્કૂલ વચ્ચેનું જે અંતર છે એ કાપવા માટે વિદ્યાર્થીની સુવિધા માટે આ સાયકલો આપવામાં આવતી હોય છે। પરંતુ ગુજરાતની કમનસીબી કે આ સાયકલો જે છે એ ધૂળ ખાતી હાલતમાં, કાટ ખાતી હાલતમાં, વરસાદમાં પલળતી હાલતમાં જોવા મળી છે। કે જ્યાં થોડા દિવસ પહેલા પણ આવી અનેક ઘટનાઓ આવી હતી। 3-4 જગ્યાએ આ પ્રકારની ઘટના આવી હતી કે જ્યાં સરકારી જે સાયકલો જે છે જે વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી હોય છે, પરંતુ આ સાયકલો કાટ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। પ્રજાના જે પૈસા છે તેનું પાણી થતું હોય તેવું જોવા મળી રહ્યું છે। અરવલ્લીના મેઘરજમાં આ સાયકલોનો ખડકલો તમે જોઈ રહ્યા છો। ત્યારે પ્રવેશોત્સવની સાયકલો પલળતી જોવા મળી। મેઘરજ કસાણા ઉત્તર બુનિયાદી સ્કૂલમાં આ ખડકલો જોવા મળ્યો, જ્યાં ચોમાસામાં વરસાદમાં સાયકલો પલળી રહી છે। વર્ષ 2023ના પ્રવેશોત્સવની આ સાયકલો મળી આવી। ઉલ્લેખનીય છે કે હવે 2024નું વર્ષ પણ પૂર્ણ થવાયું છે, ત્યારે 2023ની પ્રવેશોત્સવની સાયકલો કેમ કાટ ખાઈ રહી છે, આખરે શા માટે વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલો નથી પહોંચી, કેમ આવો ગેરવહીવટ કરવામાં આવ્યો છે તે પણ સૌથી મોટો પ્રશ્ન। ત્યારે વિદ્યાર્થીનીઓ છે તેઓ સુધી આ સાયકલ કેમ નથી પહોંચી તેને લઈને તપાસ થવી જોઈએ અને જ્યાં સરકારી નાણાંનો વેડફાટ ન થાય તે અંગે પણ તકેદારી રાખવી જોઈએ। ત્યારે હાલ તો મેઘરજના કસાણામાં જે ઉત્તર બુનિયાદી સ્કૂલ છે તેમાં વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો કાટ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વોત્સવ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે 700-800 નંગ અહીં ઉતારવામાં આવેલ છે, જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતા અમોએ વિના ભાડે આપેલ છે અને સાયકલો લગભગ છેલ્લા 6 માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી, જેથી અમોએ જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવેલ નથી, એ એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે।